નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025નો ખિતાબ જીતી લીધો હતો, પરંતુ આ જીત પછી એક વિચિત્ર ઘટના બની હતી। એશિયા કપ ક્રિકેટ ઇતિહાસની જ નહીં પરંતુ રમતગમત ઇતિહાસની સૌપ્રથમ એવી ટુર્નામેન્ટ બની ગઈ કે જેમાં ચેમ્પિયન ટીમને જીત પછી ઇનામ વિતરણ સમારોહમાં ટ્રોફી જ એનાયત ન થઈ હોય। ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો કે જે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીના અધ્યક્ષ છે, તેમજ મોહસિન નકવી એ પાકિસ્તાનના ગૃહમંત્રી પણ છે। મહત્વની વાત એ છે કે ભારતે પાકિસ્તાનની સામે એશિયા કપમાં 3 મેચ જીતી લીધી, પરંતુ આ ત્રણેયમાં એકે વખત ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓની સાથે હાથ મિલાવ્યા ન હતા। પરંતુ થયું એવું કે પાકિસ્તાન ક્રિકેટના અધ્યક્ષ મોહસિન નકવીના હાથે જીતની ટ્રોફી આપવામાં આવી હતી, જેના કારણે ભારતીય જે ટીમ છે તેમને આ રીતે ટ્રોફી સ્વીકારવા માંગતી ન હતી। એવા અહેવાલો મીડિયામાં વહેતા થયા હતા કે આ નિર્ણય પાછળનું કારણ એ મોહસિન નકવીની સોશિયલ મીડિયા પોસ્ટ હતી કે જે ભારતીય ટીમ માટે અપમાનજનક ગણાવી રહ્યા હતા। નકવીએ ભારતની વિરુદ્ધ અને અગાઉ પણ કેટલાક ભડકાઉ અને અપમાનજનક પોસ્ટ શેર કરી હતી અને આના કારણે ભારતીય ટીમે રમતની ભાવના વિરુદ્ધ ગણાવી હતી। વધુમાં નકવીની વિવાદાસ્પદ જે પૃષ્ઠભૂમિ છે જેમાં તે ભારતના વિરોધીમાં નિવેદનો અને પ્રચાર ફેલાવી રહ્યા હતા તેવું પણ કહેવાય છે, તે પણ એક પરિબળ હતું। આ અંગે એવા સમાચાર સામે આવ્યા છે કે બીસીસીઆઈના સચિવ દેવજીત સેકૈયાએ આ નિર્ણયને યોગ્ય ઠેરાવતા કહ્યું કે ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તે એક એવા વ્યક્તિ છે કે જે આપણા દેશની સામે યુદ્ધ કરી રહ્યો છે। સેકૈયાએ વધુમાં કહ્યું કે તેઓ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી શકતા જ નથી। આના ઉપરાંત આ અંગે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ આ નિર્ણયને યોગ્ય ઠેરાવતા મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે અમે મેદાન પર જ આ નિર્ણય લીધો હતો કે અમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારીશું નહીં। અમે ટ્રોફી અમને મળે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે નકવીએ અમને આપવાનો આગ્રહ કર્યો ત્યારે અમે ના પાડી દીધી હતી। વિનિંગ સેરેમનીમાં પોડિયમ પર ટ્રોફી હતી, પરંતુ પછી નકવી તે પોતાની સાથે લઈ ગયા હતા અને ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે કે જે ચર્ચાનો વિષય બની ગઈ છે। અને આ જ કારણ છે કે ભારતના વિજય કરતાં વધુ ચર્ચાઓ આ વાતની થઈ રહી છે કે ભારતીય ખેલાડીઓ ટ્રોફી સ્વીકારવા માટે સ્ટેજ પર જ ન પહોંચ્યા હતા। હવે આપણે આ વિશે ડિટેલમાં વાત કરીશું કે એ વખતે મેચના પછી શું થયું હતું। તો મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે વિજય પછી તરત જ થતો જે ઇનામનો વિતરણનો સમારોહ છે તે લગભગ 1 કલાક મોડો શરૂ થયો હતો। પ્રસારણ દરમિયાન ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર સિમોન ડોલે જાહેરાત કરી કે ભારતીય ટીમ પુરસ્કાર સમારોહમાં ભાગ લેશે નહીં અને ટ્રોફી સ્વીકારશે નહીં। આના પછી બીસીસીઆઈ સચિવ દેવજીત સેકૈયાએ પણ પુષ્ટિ આપી કે ભારતીય ખેલાડીઓએ એસીસી પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે અને આ જ બધા કારણોસર વિજેતા ટીમ સ્ટેજ પર આવી ન હતી અને કેપ્ટનને ટ્રોફી આપવામાં આવી ન હતી। જો કે તિલક વર્મા મેન ઓફ ધ મેચ, અભિષેક શર્મા મેન ઓફ ધ ટુર્નામેન્ટ અને કુલદીપ યાદવ MVP તેમના વ્યક્તિગત પુરસ્કારો લેવા માટે સ્ટેજ પર પહોંચ્યા હતા, પરંતુ તેમને પણ મોહસિન નકવી તરફ કોઈ પણ ધ્યાન આપ્યું ન હતું। આ સિવાય એક ન્યૂઝ એજન્સીના અહેવાલો અનુસાર મોહસિન નકવી જ્યારે સ્ટેજ પર હાજર એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેમને ભારતીય ખેલાડીઓ માટે તાળીઓ પણ પાડી ન હતી। એસીસી અને સ્ટેડિયમના મેનેજમેન્ટે નક્કી કરવાનો પ્રયાસ કર્યો કે વિજેતા ટીમને કોણ ટ્રોફી આપશે, પરંતુ મીડિયામાંથી એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે આ સમારોહ અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો હતો અને આયોજકો ટ્રોફીને ડ્રેસિંગ રૂમમાં લઈ ગયા હતા। ભારત ટ્રોફી જીતી શક્યું નહીં, પરંતુ મેદાન પર ખેલાડીઓએ પોતાની શૈલીમાં વિજયની ઉજવણી કરી હતી। જો કે ફાઇનલના 1 દિવસ પહેલા મોહસિન નકવીએ એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનમાં તેમણે એવું કહ્યું હતું કે હું એક શાનદાર ફાઇનલ જોવા માટે ઉત્સાહી છું અને વિજેતા ટીમને ટ્રોફી સોંપવા માટે આતુર છું। જો કે બીજી પણ એક મહત્વની વાત અહીંયા એ હતી કે આપણા દેશના એટલે કે ભારતની જીત બાદ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમને પોતાની પોસ્ટમાં ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો। વડાપ્રધાન મોદીએ લખ્યું કે રમતગમતના મેદાન પર ઓપરેશન સિંદૂર, પરિણામ એક જ, ભારત જીત્યું। આપણા ક્રિકેટરોને અભિનંદન। મહત્વનું છે કે પહલગામના હુમલા બાદ
ભારતે પાકિસ્તાનની સામેની જે લશ્કરી કાર્યવાહી કરી હતી તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. પરંતુ એસીસી પ્રમુખ મોહસિન નકવીએ પણ વડાપ્રધાન મોદીની આ પોસ્ટનો જવાબ આપ્યો હતો. એવા સમાચાર સામે આવ્યા કે તમને મોદીની પોસ્ટની પર પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર લખ્યું કે જો યુદ્ધ જ તમારા ગૌરવનું માપદંડ છે તો ઇતિહાસે પાકિસ્તાનના હાથે ભારતની શરમજનક હાર પહેલાથી જ નોંધી લીધી છે અને કોઈ પણ ક્રિકેટ મેચ તે હકીકતને બદલી શકતું નથી. યુદ્ધને રમતમાં લઈને આવું ખેંચવું એ નિરાશાજનક છે અને ખેલ ભાવનાનું અપમાન છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે શાનદાર વિજય, આપણા ખેલાડીઓની જબરજસ્ત ઉર્જાએ ફરી એકવાર વિરોધીઓના પરાજિત કરી નાખ્યા છે. જોકે આ અંગે બીસીસીઆઈના સચિવ દેવજીત સેકિયાએ એક મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે નિવેદન આપ્યું હતું કે અમે એસીસીના પ્રમુખ પાસેથી એશિયા કપ 2025ની ટ્રોફી સ્વીકારવાનો નિર્ણય લીધો નથી. તેઓ પાકિસ્તાનના અગ્રણી નેતાઓમાંના એક છે, તેથી જ અમે તેમની પાસેથી તે નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે. પરંતુ આનો અર્થ એ નથી કે ટ્રોફી અને મેડલ તે તેમની પાસે જ રાખશે. અમને આશા છે કે તે શક્ય તેટલી વહેલી તકે ભારતને પરત કરવામાં આવશે. નવેમ્બરમાં દુબઈમાં આઈસીસી કોન્ફરન્સ છે અને આગામી કોન્ફરન્સમાં અમે એસીસી પ્રમુખની કાર્યવાહીની સામે સખત વિરોધ નોંધાવીશું. બીસીસીઆઈ ખૂબ જ ખુશ છે અને ફાઇનલમાં પાકિસ્તાનને હરાવવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપે છે. પાકિસ્તાન સામેની ત્રણેય મેચ એક તરફી રહી હતી અને અમને અમારી ટીમ પર ખૂબ જ ગર્વ છે. આપણા સશસ્ત્ર દળોએ સરહદીય વિસ્તારમાં પણ આવું જ કર્યું છે અને હવે દુબઈમાં પણ એવું જ જોવા મળ્યું છે. અમે ભારતીય ટીમને 21 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાનું નક્કી કર્યું છે. હવે આપણે જાણીએ કે ખરેખરમાં આ ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય કોણે લીધો હતો. તો આ અંગે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી ન સ્વીકારવાના નિર્ણય અંગે પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે મેં ક્યારે પણ એવું નથી જોયું કે ચેમ્પિયન ટીમને ટ્રોફી ન મળી હોય. એ પણ એક ટ્રોફી છે જે સખત મહેનતથી જીતી હતી. મારું માનવું છે કે અમે તેના લાયક હતા. હું વધુમાં કંઈ જ કહી શકતો નથી. મેં મારી વાત સ્પષ્ટ કરી દીધી છે. જો તમે મને ટ્રોફી વિશે પૂછો છો તો મારી ટ્રોફીઝ મારા ડ્રેસિંગ રૂમમાં છે. મારી સાથેના બધા જ 14 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જ મારી સાચી ટ્રોફી છે. અમે આ નિર્ણય મેદાન પર જ લઈ લીધો હતો. કોઈએ અમને આવું કરવાનું કહ્યું ન હતું. અને જ્યારે તમે આખી ટુર્નામેન્ટ દરમિયાન આટલું સારું રમો છો અને જીતો છો ત્યારે શું તમે ટ્રોફીને ડિઝર્વ કરો છો કે નહીં, તમે જ મને કહો. એટલે કે અંતે આ સમગ્ર ઘટનાથી સ્પષ્ટપણે એવું દર્શાવી રહ્યું છે કે ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરીને એક શક્તિશાળી સંદેશો આપી દીધો છે. આ સંદેશ એ માત્ર ક્રિકેટ જગતને જ નહીં પરંતુ સમગ્ર દેશને એક કરવાનો છે. ભારતીય ટીમનો આ નિર્ણય એક મજબૂત સંદેશ છે કે જે દેશની ગરિમા અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.